આજે આપણે છે ને જમવા વિશે જો ખોરાક ખાઈએ છીએ કેવો ખોરાક ખાવો જોઈએ એના વિશે હું તમને સમજાવી રહ્યો છું કે આપણે જે કાચો ખોરાક ખાવો જોઈએ. જો આપણે હું ઘણી વખત જો તુરદાળમાંથી તુરદાળ ખાતો, પછી રીંગણીમાંથી કાચા રીંગણા ખાતો, વાલમાંથી કાચા વાલ ખાતો, પછી કાચા રીંગણા ખાતો, પછી એટલે જે આપણે ખોરાક ખાઈએ કાચો ખોરાક ખાઈએ તો એમાં વિટામિન્સ વધુ મળે. જે રાંધેલો ખોરાક છે એમાં 20-25% વિટામિન ઓછા મળે છે. ને બીજું એ છે કે ભાઈ તમે જે ખોરાક ખાઓ છો એમાં શું છે કે તમે બજારનો વધુ ખોરાક ખાઓ છો. એમાં જોજો તમે કંઈક હાઈવે રોડ ઉપર તમે ફરસાણની દુકાન હોય એમાં તમે જોજો કે એક થાળી ખાલી મૂકી આવજો ફરસાણની બાજુમાં. એ કેટલી રજ ઉઠતી હોય. એ ખોરાક આપણે એ વેચાતો ખાઈએ છીએ. અને જે મીઠાઈવાળા છે એ એટલું ધ્યાન નથી રાખતા. એમને ખુલ્લો ખોરાક બજારમાં વેચે છે. આપણે કોઈના ધંધાનો વિરોધ નથી, પણ એ ભાઈ તમે ગ્રાહકોનું ધ્યાન રાખો, આરોગ્યનું ધ્યાન રાખો, અને તમે ભાઈ જે ગ્રાહકો છે એને પણ ધ્યાન રાખવું જોઈએ. જે તમે બજારમાં હાઈવે રોડ ઉપર નેશનલ હાઈવે પર કેટલા ખટારા વાહનો નીકળતા એની ધૂળ ઉડતી હોય ને એ ખોરાક આપણે ખાઈ લઈએ છીએ. એટલે દુકાનનો ખોરાક છે એ અંડરગ્રાઉન્ડ હોય એનાથી લ્યો, અને હાઈવે ઉપર જે માલ લ્યો છો એમાં તમને માટીની રજ છોટેલી મળે છે. એટલે મીઠાઈમાં છે ને પેકિંગે નથી કરતા, જેવું જેમાં ખુલ્લો માલ પડ્યો હોય એને વેચતા હોય છે. અને બીજું ખોરાકમાં છે ભાઈ આપણે ખોરાકમાં ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. બજારનો ખોરાક ઓછો ખાવો જોઈએ. અને શુદ્ધ અને જે કાંઈ તમે વસ્તુ લઈ આવો શાકભાજી લાવીને ધોઈને ખાવા જોઈએ. આપણે સીધા ખાવા માંડીએ છીએ. ગાજર ખાઓ, કાચા ગાજર ખાઓ, લતાળું ખાઓ, એ બધા ધોઈને ખાવા જોઈએ. કારણ કે એમાં બેક્ટેરિયા, જીવજંતુ અને એમાં બીજા પણ ઝેરી તત્વો હોય છે. ધોઈને ખાઓ તો ઓછું નુકસાન થાય છે. એટલે જે તમે ખોરાક ખાઓ તે ધોઈને ખાઓ. અને બજારનો ખોરાક ખાઓ એમાં ધ્યાન રાખો. હાઈવે ઉપર રોડ ઉપર આવો ખુલ્લું પડ્યું હોય એમાં કેટલી માટી ઉડતી હોય. એટલી માટી તો કેટલી એ માટીનો આપણે ખોરાક ખાઈ લઈએ છીએ ને કંઈ ધ્યાન દેતા નથી ભાઈ. એટલે ભાઈ તમે જે ખોરાક ખાઓ છો એમાં ધ્યાન દો. અને ખોરાક ખાવામાં શુદ્ધ ખોરાક ખાઓ. અને તેલનું પણ ખાસ, બજારનું તેલ હોય હલકી ગુણવત્તાવાળું હોય છે. એટલે એમાં ખાવામાં ધ્યાન રાખજો. અને સિટીના માણસો બહુ ખાય છે, ગામડાના માણસોમાં કંઈ દુકાન હોતી નથી. એટલે સિટીના ગ્રાહકોને આ ખાસ ધ્યાન રાખવું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો ભાઈ. સબસ્ક્રાઈબ કરવું ફ્રી છે. એટલી માહિતી તમને ડૉક્ટરે નથી આપતો. એટલે મેં યુટ્યુબમાં જઈ સિરાજ જમાલ વટસરિયા લખી અને સબસ્ક્રાઈબ કરો. અને ફેસબુકમાં રાજ વટસરિયામાં ફોલો કરજો. આવજો મિત્રો. અને જે કોઈ વિડીયો જોવે છે એ કોમેન્ટ કરે. મને નથી ખબર પડતી કેટલા વ્યક્તિ જોવે છે. કોમેન્ટ કરે, ભલે હાઈ લખે, નાઇસ લખે, જે લખે. મારા વિડીયો જોવે એ બધાને થેન્ક યુ વેરી મચ. ઘણા ગામમાંથી મારા બળોદર ગામમાંથી જોવે છે, બીજા અન્ય ગામમાંથી વિડીયો જોવે છે. એ બધાને થેન્ક્સ વેરી મચ. થેન્ક યુ ભાઈ. આવજો. તમારો ખૂબ ખૂબ આભાર.